નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, અને એ પણ મોબાઈલથી। તમને ખબર જ છે કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ મફતમાં સાધન સહાય આપવામાં આવે છે, અને એ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। તો આ વિડીયોમાં હું તમને પ્રેક્ટિકલ મોબાઈલથી ફોર્મ ભરી બતાવી આપીશ। ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આ પ્રમાણે છે। મિત્રો, આમાં એક મહત્વનું ડોક્યુમેન્ટ્સ ઈ શ્રમ કાર્ડ। તો જેમની પાસે ઈ શ્રમ કાર્ડ નથી તે લોકો મારો વિડીયો જોઈને ઈ શ્રમ કાર્ડ કાઢી લે। મોબાઈલથી માત્ર 5 મિનિટમાં તમે ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો। તો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ છે, તો આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો, અને હા, વિડીયોને લાઈક કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો મોબાઈલ સ્ક્રીન ઉપર। તો મિત્રો, સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ખોલવાનું છે, અને એમાં ગૂગલમાં સર્ચ કરવાનું ઈ કુટીર। તમે વિડીયો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ રીતે તમારે સર્ચ કરવાનું છે, અને સર્ચમાં તમને પહેલી જ વેબસાઇટ દેખાશે ઈ કુટીર ગુજરાત। તો એ વેબસાઇટને તમારે ખોલવાની છે। તો મિત્રો, તમે જોઈ શકો છો આ પ્રકારની વેબસાઇટ છે। તો આ વેબસાઇટમાં તમારે આ જગ્યાએ ઝૂમ કરવાનું છે, જેમાં અહીંયા તમને લોગિનનો ઓપ્શન દેખાતો હોય છે। જો તમે પહેલેથી જ રજિસ્ટ્રેશન કર્યું હોય તો તમે યુઝર આઈડી પાસવર્ડ નાખી આમાં લોગિન થઈ શકો છો, અને જો પહેલી વાર તમે આ વેબસાઇટ ખોલો છો તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે। તો એ માટે લોગિન બટનની નીચે રજિસ્ટ્રેશન લખ્યું છે તેની બાજુમાં ક્લિક કર લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવું એક પેજ આવશે, જેમાં તમારી વ્યક્તિગત માહિતી નાખવાની છે, જેમાં સૌપ્રથમ તમારે પૂરું નામ લખવાનું છે અંગ્રેજીમાં, અને એ આધાર કાર્ડ પ્રમાણે, અને બાજુમાં તમારે આધાર કાર્ડનો નંબર નાખવાનો છે। ત્યાર પછી લિંગ સિલેક્ટ કરવાની, ત્યાર પછી જન્મ તારીખ નાખવાની, ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખ્યું હોય તો નાખી શકો છો, ફરજિયાત નથી। ત્યાર પછી પાસવર્ડ બનાવવાનો છે। પાસવર્ડ કઈ રીતે બનાવવાનો એ તમને જણાવી દઉં। તો મિત્રો, પાસવર્ડ તમારે ઓછામાં ઓછા 4 અક્ષર અને વધારેમાં વધારે 16 અક્ષર હોવા જોઈએ, અને એમાં પણ એક લોઅર કેસ, અપર કેસ, સ્પેશિયલ કેરેક્ટર અને એક નંબર કેરેક્ટર હોવા જોઈએ। વિડીયો સ્ક્રીન ઉપર બતાવ્યા પ્રમાણે પાસવર્ડ હોવો જોઈએ। ત્યાર પછી કન્ફર્મ પાસવર્ડમાં એનો એ પાસવર્ડ નાખવાનો। ત્યાર પછી નીચે કેપ્ચા કોડ ભરવાનો છે, જે રીતે અહીં બાજુમાં આંકડા લખ્યા હોય એ જ રીતે તમારે આ બોક્સમાં નાખવાના છે, અને ત્યાર પછી નોંધણી કરો બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવું એક પોપઅપ આવશે, જેમાં તમારે વાદળી રંગનું બટન પુષ્ટિ કરો તેના પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી આવો એક મેસેજ આવશે કે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું, અને એમાં યુઝર આઈડી પણ આપેલી છે જે સાચવીને રાખવાની છે। તો હવે મિત્રો, આપણે લોગિન થવાનું છે। જે આપણે મેસેજમાં યુઝર આઈડી આવી છે એ યુઝર આઈડી અહીં નાખવાની છે, જે આપણે પાસવર્ડ બનાવ્યો તો એ પાસવર્ડ અહીં નાખવાનો છે, અને બાજુમાં આપેલી કેપ્ચા કોડ અહીં ભરવાનો છે, અને ત્યાર પછી લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી આવો એક પેજ આવશે, આમાં તમારે પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે। તો સૌપ્રથમ અરજદારનું પૂરું નામ લખવાનું, અંગ્રેજીમાં લખેલું જ છે, બાજુમાં ગુજરાતીમાં લખવાનું છે। ત્યાર પછી અરજદારના પિતા અથવા પતિનું નામ પહેલાં અંગ્રેજીમાં લખવાનું અને કેપિટલ અક્ષરમાં લખવાનું છે। ત્યાર પછી બાજુમાં ગુજરાતી ભાષામાં લખવાનું। ત્યાર પછી અરજદારની જાતિ સિલેક્ટ કરવાની। તો તમે કઈ જાતિમાં આવો છો એ તમને ખબર જ છે, તો આમાંથી કઈ જાતિમાં તમે આવો છો એ સિલેક્ટ કરવાનું। ત્યાર પછી અરજદારને શારીરિક વિકલાંગતા છે, હા અથવા ના, તો તમારે જે પણ લાગુ પડતો હોય સિલેક્ટ કરો। ત્યાર પછી બાજુમાં અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે, તો અપલોડ કરવા માટે અપલોડ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંથી તમારે બ્રાઉઝમાં જવાનું છે। ત્યાર પછી અહીં ઉપર 3 આડી લાઈન છે એમાં ટચ કરવાનું। ત્યાર પછી આમાંથી તમારે તમારી ફોટો ગેલેરી પસંદ કરવાની, અને એમાંથી તમારે ફોટો ગોતીને સિલેક્ટ કરી લેવાનો છે। અને મિત્રો, ફોટોની સાઇઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ। જો 1 MB કરતાં વધારે છે તો આવી એરર આવી જશે। તો ફોટોની સાઇઝ કઈ રીતે ઘટાડવી ચાલો જોઈએ। તો સાઇઝ ઘટાડવા માટે તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે, આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો તમારે આ બટન ઉપર ક્લિક કરવાનું છે, અને તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। ફોટો સિલેક્ટ થઈ જાય પછી આવું એક પેજ આવશે, એમાં તમારે આ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી થોડી વાર પ્રોસેસિંગ થશે, અને ઓટોમેટિક આ ફોટો ડાઉનલોડ થઈ જશે, અને તમે જોઈ શકો છો 90% આ ફોટો કમ્પ્રેસ થઈ ગયો છે। તો હવે આપણે પાછા એ ફોર્મ ઉપર જઈશું। તો હવે આપણે ફોટો અપલોડ કરી નાખીશું। તો આપણો આ ફોટો અપલોડ થઈ ગયો છે। ત્યાર પછી આપણે અરજદારનું હાલનું સરનામું, તો એમાં જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું, ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું, ગામનું નામ સિલેક્ટ કરવાનું, ગામનું જે સરનામું હોય એ લખવાનું, અને છેલ્લે પિનકોડ નાખવાનો। અને જો અરજદારનું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો ઉપર મુજબ લખ્યું છે તેની સામે ટીક માર્ક કરી લેવાનું છે। ત્યાર પછી બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને। જો બધું બરાબર લાગે તો અપડેટ બટન ઉપર ક્લિક કરવાનું છે,
તો ત્યાર પછી આવો એક મેસેજ આવશે સક્સેસ. આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણે પ્રોફાઇલ પણ અપડેટ થઈ ગઈ. હવે આપણે લોગિન થઈ ગયા છીએ. તો આ પેજમાં ઈ કુટીર કમિશનર દ્વારા કઈ કઈ યોજના ચાલુ છે એ યોજનાનું નામ જોવા મળશે. આપણે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાનું છે, તો એ માટે આપણે માનવ કલ્યાણ યોજના લખ્યું છે તેના પર ટચ કરીશું. ત્યાર પછી આવી એક સૂચના આવશે જેમાં યોજના વિશેની માહિતી આપી છે. આ વિશે મેં અગાઉ વિડીયો પણ બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આમાં તમને લીલા બેકગ્રાઉન્ડમાં લખેલું જોવા મળશે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. તો મિત્રો, આ ફોર્મ ભરતા પહેલાં આ તમારે ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કઢાવી એની વિગતો ભરી આમાં અપલોડ કરવાનું હોય છે. અને આ ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે મેં અલગથી વિડીયો પણ બનાવેલો છે, જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આમાં તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ માનવ કલ્યાણ યોજનાનો ફોર્મ ખુલી જશે. તો એમાં સ્ટેપ નંબર 1 વ્યક્તિગત માહિતી કે જે આપણે રજિસ્ટ્રેશન વખતે આપી હતી. તો આ પેજમાં માત્ર એક રેશન કાર્ડ નંબર જ લખવાનો છે, બાકીની વિગતો ભરેલી જ છે. તો ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી સ્ટેપ નંબર 2 અરજીની વિગતો, જેમાં સૌપ્રથમ ટૂલકિટ્સનું નામ સિલેક્ટ કરવાનું. તો એ માટે અહીંયા ટચ કરવાનું. ત્યાર પછી નીચે ટૂલકિટ્સના નામ દેખાશે. આ વર્ષે 10 ટૂલકિટ્સના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ 10 ટૂલકિટ્સમાંથી કોઈ પણ એક નામ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત. તો શૈક્ષણિક લાયકાત તમારે અહીંથી સિલેક્ટ કરવાની કે તમે કેટલું ભણેલા છો. 10 થી નીચે 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએટ, જેટલું પણ તમે ભણેલા હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી આગળ વધીએ. તો આમાં 3 પૈકી કોઈ એક વિગતો ભરો. ગ્રામ્ય વિસ્તાર માટે BPL કાર્ડ, શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડ અને ત્રીજો ઓપ્શન કુટુંબની વાર્ષિક આવક. તો જેની પાસે ઉપરના 2 ઓપ્શન નથી તો તે વાર્ષિક આવકના દાખલામાં જેટલી રકમ હોય એ રકમ અહીં લખવાની છે. ત્યાર પછી ધંધાની વિગતો. તો એમાં સૌપ્રથમ ધંધાનું નામ લખવાનું અહીંયા કે જે આપણે ઉપર ટૂલકિટ્સના નામમાં સિલેક્ટ કર્યું હતું એ નામ. ત્યાર પછી અરજદારનો ધંધો વારસાગત છે કે નહીં, જો હોય તો હા અથવા ના કરો. ત્યાર પછી ઈ શ્રમ કાર્ડ નંબર. તો મિત્રો, વિડીયોની શરૂઆતમાં પણ મેં કીધેલું કે જે કોઈની પાસે ઈ શ્રમ કાર્ડ નંબર ન હોય તો મારો યુટ્યુબનો વિડીયો જોઈ લે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. માત્ર 10 જ મિનિટમાં તમારા મોબાઈલમાં ઈ શ્રમ કાર્ડ આવી જશે. તો આ જગ્યાએ ઈ શ્રમ કાર્ડ નંબર નાખવાનો. ત્યાર પછી અરજદારનો ક્ષેત્ર શહેરી કે ગ્રામીણ. મિત્રો, આ જગ્યાએ તમારે ધંધાની વિગતો લખવાની છે, એટલે તમારો ધંધો જે જગ્યાએ હોય એ સરનામું આપવાનું છે. ઉદાહરણ તરીકે હું ગામડે રહું છું પણ હું બ્યુટી પાર્લરનો ધંધો શહેરમાં કરું છું, તો આ જગ્યાએ ધંધાની વિગતો લખવાની. ત્યાર પછી આગળ વધીએ. તાલીમની જરૂર છે કે નહીં, તો એમાં હા અથવા ના કરો. ત્યાર પછી લોનની જરૂર છે કે નહીં, તેમાં જરૂર હોય તો હા અથવા ના કરો. ત્યાર પછી રાજ્યનું નામ જે સિલેક્ટ જ છે. ત્યાર પછી જિલ્લાનું નામ. તો તમે જે પણ જિલ્લામાં ધંધો કરતા હોય એ જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી ગામ અથવા વોર્ડનું નામ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી તમારા ધંધાનું સરનામું લખવાનું અને છેલ્લે પિનકોડ નાખવાનો. ત્યાર પછી બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી સ્ટેપ નંબર 3 દસ્તાવેજની વિગતો. તો આમાં તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે. મિત્રો, બધા ડોક્યુમેન્ટ્સની તમારે અગાઉ PDF બનાવીને રાખવાની છે. અને આ ફોટોમાંથી PDF કઈ રીતે બનાવી એની એક વેબસાઇટ છે જે આ પ્રમાણે છે. આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો અહીંથી તમારે એ ફોટો સિલેક્ટ કરવાનો કે જેની તમારે PDF બનાવી હોય. જેમ કે આધાર કાર્ડની બંને સાઈડના અલગ અલગ ફોટા હોય તો અગાઉ ફોટા પાડી લેવાના છે. ત્યાર પછી અહીંથી એ 2 ફોટો સિલેક્ટ કરી લેવાના છે. સિલેક્ટ કરી કન્વર્ટ ટુ PDF તે બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અડધી મિનિટમાં PDF બની જશે અને ઓટોમેટિક ડાઉનલોડ પણ થઈ ગઈ છે. તો આ રીતે તમારે PDF બનાવી લેવાની છે. તો ડોક્યુમેન્ટ્સમાં સૌપ્રથમ આધાર કાર્ડની નકલ. તો આ બોક્સમાં ડોક્યુમેન્ટ્સ નંબર એટલે કે આધાર કાર્ડનો નંબર લખવાનો. ત્યાર પછી ચૂઝ ફાઇલમાં આધાર કાર્ડની PDF અપલોડ કરવાની. તો એ જ રીતે તમારે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લેવાના છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી છેલ્લું સ્ટેપ નિયમોની શરતો. તો એકવાર આ નિયમોની શરતો વાંચી લેવાનું છે. ત્યાર પછી અહીંયા ટીક માર્ક કરી લેવાનું છે. હું ઉપરની બધી શરતોથી સહમત છું. અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. એ અરજી નંબર સાચવી રાખવાનો છે. તમારી અરજીનું સ્ટેટસ જોવા એ કામ લાગશે. તો આમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.